મિત્રો કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો તમે પણ મજામાં જશો તો બધાને જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો જોઈ લો મારો બ્લોગ ચાલુ થઈ ગયો છે આમ જોઈ લો મારા બ્લોગમાં જ પહેલી વહેલી સોનુભાઈ ગયા છે અને એમાં પ્રિયંકાભાઈ ઊભા છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને હા અને જોઈ લો મારા રવિભાઈ હા અમારા રવિભાઈ બોલે છે હર હર મહાદેવ જોઈ લો મારે ભેગી સોનુને લઈને રમાડે કા અમારા છોકરા જ નિશાળ હવે તો વેકેશન પડી ગયું એટલે હવે હોય 2 મહિના હજી 2 મહિનાનું વેકેશન છે તો જોઈ લે મારા વાસી બાસી રમાડે છે બે બેન ભાઈ જોઈ લે કઈ રીતે કાંક રમત છે ને અમારે થોડું કામ હતો તો કામ કરી લીધું છે ને હવે થોડોક બ્લોક બનાવીએ ને જોઈ લો કામ કરીને આપણા જે હમણાં જે રોટલા બધા ખાતા ને ઠામણ બામણ ધોયા ને મારા સોનું પર રમે હેરી જોઈ લો કેમ કે આજ હવે કામ થઈ ગયું ને હવે થોડોક બાકી હતો આપણે કપડાં ધોયા એટલે બધા હવે તો કપડાં થોડાક છે બહુ અતિશ નથી કપડાં એટલા કપડાં છે ને એમાં જોઈ લો સોનું પણ ધોળે હેરી ને રવિ પણ ધોળે હેરો લાવલા પ્રિયંકાભાઈ પણ રમે જ છે કા લાવલા નહીં મજા આવે રમાડવાની જોઈ લો આજ છોડી છે એ છોડો નહીં એટલે આખા આંગણામાં જોઈ લો ખડા 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 આખા રોજ અમારે સવારના વહેલો રોજ કાંઈ એમ ડેલી હગવાનું થાય કેમ કે અમારે સોનુભાઈ છૂટે એટલે અમારે એને બુવાળવાનું કાઢવાનું જ થાય તો આપણે બુવાર કાઢી લીધા છે અને વળી તે બગાડ્યું છે હવે સવારે આપણે બુવાળવાનું એટલે કામ તો આપણું હાલી જ રહ્યું ને એવું કામકાજ હાલે રહ્યું ને જોઈ લો હજી રમાડે જ છે રે મમ્મી જે પાણી ભરે હેરા ગોરામાં પાણી નહીં એટલે પાણી ભરે હેરા અત્યારે જો આજ તો અમારે ખુશીનો દિવસ છે કોમેન્ટમાં જણાવજો કે તમારે કન્ટિન્યુ આખા બ્લોક રહેજો બ્લોકમાં તો તમારે ખબર પડશે કે વિડીયો જોયો ને તો તમે ખબર જોયું તો ખબર પડી જશે વિડીયો જોયો તો તમને ખબર પડશે કે શું હતું કન્ટિન્યુ આખા બ્લોકમાં રહેજો ત્યારે તમને ખબર પડશે મોરથી નીકળે ત્યાં જન્મમાં રામશે ખુશીનો દિવસ સમજી જવાનું બોરો ભરાઈ ગયો છે પાણીમાં બોરો પીવે છે આવો બધો બધાય પાણી પીવા ઘોરાનો માટલાનો પાણી પીવા તો જો આજે મમ્મા પાણી પીએ છે આપણે ભાઈ પી લીધું હવે મારે સાંજે થોડું ખાધવાનું છે સાડી ભરવાનું છે જોઉં છું નવરાત ચડે તો વાળવાનું ન કરતો જાયરા આહાડી નોટ વારવી છે સાડીની ચાંદમાં ઘરે આવ્યા છે જો આખી ઓટ વાળવાની બનાવવાનું છે બનાવવાનું છે પછી તેરે બ્લોક બનાવશે કન્ટિન્યુ આખો બ્લોક જોઈ લો તો તમને ખબર પડશે છેલ્લા સુધી બ્લોક જોશો તો તમને ખબર પડશે કાંઈ શું હતું કન્ટિન્યુ આખો બ્લોક જોઈ લો આપણે હવે સાંજે બે કામ કરી લઈએ હવે કરવાનું છે આ કરવું હોય પછી એક રાંધવાનું અસર વસ્તુ બનાવવાની છે હજી વાર છે બનાવવાની મોડેથી બનાવીશ જરૂર તમે કન્ટિન્યુ આખો બ્લોક બનાવ જોજો તો તમને ખબર પડશે કે આજે શું બનાવ્યું સાડી ઓટવાળવાની સાડી ઓટ વારવી છે જો નવરાત્રી કરશે તો વારીશ ને તો ખાવ કાંઈ નક્કી નથી ખાતું આ રાહ ચઢે એટલે મૂકી દે જો મારી મમ્મી કામ કરે નહીં હા તો કામ જોઈ લો આજ તો રેસીપી નવી બનાવવાની છે તમે તો બનાવી દેશે તો મને ખ્યાલ જશે બનાવી દેશે
આજ તમારી ખુશીનો દિવસ છે. આજ તમારે મીઠાઈ તો બનાવી જ હોય. ખુશીનો દિવસ શું છે ને એ કહેવાને કંટીને આખો બ્લોગમાં લઈ જતા તમારે ખબર પડશે. અથવા તમે ખુલ્લું જ નહીં કરવું. તો જો આપણે પાણી મૂકી દીધું છે અને આપણે કઢાઈ મૂકી દીધી છે. તપવા ઘી નાખી દઈશું. બનાવે નહીં સોજી મીઠાઈ ઘર ખાતા એટલે બધું ખાઈ સોજી તમારી બસ સકર પૂરતી બનાવી પડી છે. આપણે જોઈ હલવી નાખીશું બરાબર શેકશી એટલે તમારે ખબર હશે તમે કઈ રીતે કરીને તમે કઈ રીતે બતાવો કોમેન્ટમાં જણાવજો. માહિતી પડે તમારે કેવી રીતે બનાવો. તેલ પાણી ગરમ થાય મારા રવિભાઈ જોઈ ખુશીમાં જ્યાં મારે બતાવશો ને તો તમે જોશો તો તમે કહેશો શું કરશો રવિ? જો બધા ઘરમાં રાખી દેજે નકર ભાઈ ફૂટી જશે. જો રવિભાઈ કા કરે નહીં રવિભાઈ આટલું બધું ડેકોરેશન છે ના માટે આમ ખબર પડી જાય રે તારે તો કહેવાય નહીં ના કહેવાય કા. તો જો હજી રવિભાઈ ફુગ્ગા ભરે. જો કેવી રીતના ભરે ફુગ્ગા. જો સોનુબેન તો કેમ ઊભા હે એની મમ્મી જો એટલે કે કાબરી અને રવિભાઈ જો ફુગ્ગા ભરે કેવી રીતના ભરે આપણે આટલા બધા જ ફુગ્ગા ભરવાનું બાકી પડે રવિને. જો આટલા બધા અને હજી આટલા જ ભર્યો. હજી બે જ ભર્યા. હા બીજો ચાલુ પૂરો બીજો નહીં ભરાણો. જો રવિભાઈ કરશે. જો ફૂલે કેટલા મસ્ત છે. મોહી ના ફૂલાવાય ના કાંક ગલપચુડિયા થાય નહીં. બસ એટલો ઘણો. તો જુઓ ફૂટી ના જાય. અને આમ જો રવિભાઈ કરે હે અને હજી ઘરમાં પડ્યો હે સોનુબેન જો હે અને મારી મમ્મી હજી કરે હેરા ની. જો મારું કામ કરે. જો બરાબર શેકવું હોય બરાબર શેકાઈ જાય પાણી નાખશે. ગરમ પાણી ઠંડુ પાણી નહીં. બધું આખા બ્લોકમાં લઈ જાઉં તો તમારે ખબર પડશે. છેલ્લા બધું જો મારું વિડીયો બહુ જો મારા મમ્મી આપણે લોટ થોડો શેકાઈ ગઈ છે. પાણી નાખી ગરમ શેકાઈ ગયો છે. પાણી નાખી કેવો ધુમાડો થાય હે. આ બધો લોટમાં ડૂબી ગયો. ગરમ પાણી કરવાનું. ગરમ પાણી હવે આપણે એમાં ખાંડ નાખી મીઠો ને તમારે થોડો મીઠો મોરો જો બાવાજી ગાય દોવે છે. ગાય દો રે બાવાજી ગાય દોવે છે ને આપણે
રાંધવાનું બાકી હતું, થોડુંક રાંધવાનું કરી લીધો છે. ને આપણે તો આજ જોઈ રાંધવાનું બની ગયું છે. તો હવે આપણે થોડુંક કામ છે, થોડુંક કામ કરી લઈએ. આજ શું ખુશીનો દિવસ છે પ્રિયંકા? ના મેં નથી કીધું. તમારાથી હજી કહેવાનું કાંઈ બાકી છે નહીં, કેમ કે તમને વિડીયો જોશો તો તમને ખબર પડશે તમે શું કર્યું છે. શું છે રવિ? ખબર નથી કા? હા, તમારે જે પ્રિયંકાબેન જાય છે રાજ્ય અંદર તૈયારી કરે છે. હું તૈયારી કરે છે તમારે થંબનેલ જોઈને ખબર પડી જવાની હું તૈયાર થાય છે. હાલો આપણે બતાવું તમારા અંદર શું બનાવે છે. તો આમ જોઈ લો, મારા રવિભાઈ તૈયાર કરે છે એના બપોરાના. આટલું તૈયાર કર્યું છે કેમ કે એને જ કર્યો છે, અમે કાંઈ કર્યો નથી. રવિભાઈ કરે કા રવિભાઈ કરે છે તૈયારી. અમારે જોઈ અમારા પ્રિયંકાબેન ઊભા છે. પ્રિયંકાબેન ઊભા છે. અમારા રવિભાઈ ઊભા રખડે છે રહ્યા. ચાલો થોડે થોડે આવે રહ્યા. રવિભાઈ જોગેશભાઈ રમે રહ્યા. જય અમારે પ્રિયંકા બડે છે. જોઈ લો બે બેન ભાઈ કેક ખવડાવે છે. જોઈ લો બે બેન ભાઈ હામ કેક ખવડાવે છે. તમારી પાર્ટી હતી યાદ. હેપી બર્થડે બધા કેજો પ્રિયંકાને. જોઈ લો પ્રિયંકાનો બર્થડે છે. એ પંખો પંખો તમારા પ્રિયંકાબેનનો બર્થડે તો આજ તમારી ખુશીનો દિવસ છે. આજ તમારે હું હવાની કહેતી હતી આખો બ્લોગ જોઈજો તો તમને ખબર પડશે આજે અમે શું બનાવ્યું હતું. કેમ કે આજે અમે કેક નહીં ખાતા, એટલે કેક અમે એક જ ટાઢનો અત્યારે ટાઢનો શું અત્યારે ગરમ ને ઉનો થાય ને એટલે અમે છોકરા માંદા પડે ને એટલે અમે કેક આજ નહીં મંગાવ્યો નથી. અમે રેસીપી એક નવી બનાવી હતી, તમે જોઈ છે અમારી બ્લોગમાં. અમારા મહેન્દ્રભાઈ દાંત કાઢશે. હા અમારે જોઈ લો પ્રિયંકા શું કહે છે સરખી રીતે સાંભળજો બધા. હે ના આપણે શું બબી કહેશો પ્રિયંકા તું? હા અમારે પ્રિયંકા કહે છે 150 સબસ્ક્રાઈબ ફૂટે છે. 1000 સબસ્ક્રાઈબમાં તો પછી અમે તમારે કેકનો અમે બનાવશું, કેક લેસી જરૂર લેસી કેક. અમારા 1000 સબસ્ક્રાઈબ પૂરા કરી દો એટલે અમે કેક લેવાના છીએ. અત્યારે અમે કેક તે સુધી અમારે કેક નથી લેવો એટલે અમે શીરાનો કર્યો છે પ્રોગ્રામ. તો જોઈ લો આ બધા ખાઈ છે રહ્યા એ ખુશીમાં કા એવું છે. લે બેનને વાહ રે વાહ પાવી ગયા છે તો સામે સામે ખબર આવે છે. હેપી બર્થડે ટુ યુ કા હેપી બર્થડે થઈ ગયો પ્રિયંકાનો ફોડે છે ફટાકિયા. રવિભાઈ ફોગા ફોડે હે, પ્રિયંકાબેન ફોડે હે. રવિભાઈ ફોડો. ફોગા તો ફૂટી ગયા. ફોગા ફોડ નહીં. હા હેપી બર્થડે ટુ યુ બધા ફેમિલી કહી દેજો કમેન્ટમાં છે તો પ્રિયંકા જે એડ આજે આપી દેશે. અમારો વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો પ્લીઝ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા નવા વિડીયો